રાજ્યમાં અસામાજિક તત્વો સામે બુલડોઝર એક્શન યથાવત છે। રાજકોટના કુખ્યાત શખ્સોના ગેરકાયદેસર બાંધકામ ધ્વસ્ત કરવામાં આવ્યા છે। અલગ અલગ કુખ્યાતોના બાંધકામ પર ફરી વળ્યું છે બુલડોઝર। સરકારી જમીન પર ઊભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે। 2610 ચોરસ મીટર જગ્યા પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। 6.52 કરોડની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવશે। રાજકોટમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસ સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 આરોપી કે જે ઓછામાં ઓછા 8 થી 10 ગુનામાં સંડોવાયેલા હોય તેવા 38 આરોપીનું એક લિસ્ટ બનાવાયું, જે અંતર્ગત તમામના 55 જેટલા ગેરકાયદેસર બાંધકામને હાલ જમીનદોસ્ત કરવા માટે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં સતત ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર અને તેના ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે। આપણી સાથે ડીસીપી જગદીશ ભાંગરવા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, ગેરકાયદેસર બાંધકામો ઉપર ડિમોલેશનની કાર્યવાહી સતત ચાલુ છે, આજે કઈ રીતની કાર્યવાહી ને કઈ રીતના આગળ પણ ચાલુ રાખવામાં આવશે? માનનીય એચએમ સર અને માનનીય ડીજી સર દ્વારા રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી અને એમના ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર વીજ કનેક્શન અને સરકારી જગ્યા ઉપર જે દબાણ છે એમને દૂર કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે આજે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા ગુનેગારના 55 જેવા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। એ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ એવરેજ 8 થી 10 ગુના દાખલ થયેલા છે અને એમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, મારામારી અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે। ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓ છે એમને આર્થિક રૂપે આ જ રીતે તોડી પાડવાની કાર્યવાહી કરવાની ચાલુ રહેશે અને આજે જે છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની લગભગ 2610 ચોરસ મીટરની જગ્યા, સરકારી જગ્યા ઉપર દબાણ ખાલી કરવામાં આવી રહ્યો છે અને આ જગ્યાની જંત્રી મુજબ કિંમત જોઈએ તો 6.5 કરોડ કરતાં વધારે કિંમત એમની છે। સર, સતત આ પ્રકારે કાર્યવાહી ચાલી રહી છે, આ જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે એમને કઈ રીતના દબાણો કર્યા હતા? સરકારી જગ્યા હતી કે કોઈ પ્રાઇવેટ જગ્યા ઉપર દબાણો કરેલા? આ જે તમામ પ્રકારના દબાણ છે સરકારી જગ્યા ઉપર દબાણ છે અને આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ 8 થી 10 એવા ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે જે વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓ છે એમના વિરુદ્ધ આ જ રીતે દબાણ દૂર કરવાની અને એમના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવશે। ડીસીપી જગદીશ ભાંગરવા સાહેબ છે કે તેમને પોતાનું નિવેદન આપ્યું હતું કે ગેરકાયદેસર જે બાંધકામો છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો જે રૈયાધાર વિસ્તારની અંદર અને નવો 150 ફૂટ રિંગ રોડ છે કે ત્યાં આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરી અને તેઓ વસવાટ છે તે કરતા હતા। 38 જેટલા જે આ પ્રકારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના જે કાચા પાકા મકાનો હતા તેના પર બુલડોઝર છે તે અત્યારે ફેરવી દેવામાં આવ્યું છે। અંદાજિત 60 કરોડ રૂપિયા જેવી જગ્યા છે તે અત્યારે ખુલ્લી કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં પોલીસ કાફલો અને રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા અને દબાણ શાખા છે તેમના દ્વારા આ કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।